क्या बात है આવા ઘઉં થયા છે આપણે સો હેલો ગાઈસ કેમ છો બધા હું મજામાં છો ને બધા મસ્તમાં છો બધાને જય માતાજી હર હર મહાદેવ સ્વાગત છે અમારી એમડીઆર ફેમિલી બ્લોગ ચેનલ માં ટુકડા ભારે આડે ને વેગી વેગી રાબડી મેકી દીધી છે અને થર્મોપાલ હજુ સોવે છે જો એન ઝોલીમાં ખાલ દીધો છો ખવરાવીને પીવડાવીને અને દોસ્તો બોકડો છૂટી ગયો ને અત્યારે બોકડીને બધીને બે 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 વારે તે પછી બોકડો કદીમાંથી છૂટી રહ્યા છે કડીક રેવા દેવા પડે પણ જાય બાંધી દેવાય ને બાકી તો બાંધતો નહીં જાય એ તો તને ના ખબર પડે ચાલ બેટા ચાલ મને જવા દે તો ચલો દોસ્તો હવે છે ને બોકડાને બાંધ દેતલો છે અને આપી દઉં ખાવાનું બિચારો કામ કરી કરીને થાકી ગયો હે લે ખા ખા હં ખા લે તું બી ખા 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 આટલું બધું દઈ દીધું કે હે થોડુંક આપું હં ખા ખાઓ ખાઓ દોસ્તો આ બધાને હવે દઈ દીધું છે જમવાનું અને તમે બધા એન્ડ સુધી બન્યા રહ્યો મારા કલે જાઓ તું કાં જાય રી ચાલ 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 મેં ટોપલી લેતા આવું ચાલ ચા દોસ્તો પેલા ઘઉં દેખાય છે ને હુકા હુકા એ આપણે કાઢવાના છીએ અત્યારે અને કટર આવે છે અને હું છે ને હણસોન સોર્યુન ધાર્યુન દાંતેડું બધું લઈને જઈ રહ્યો છું કારણ અહીંયા મારે ઢંગ ઉકાળવાનો છે મારા કલે જાઓ એના લીધે ફટાફટ જઈ રહ્યો છું અને શેઠ બધા હાથ ઉષા કરીને ઠાઈ જાય અને આપણે બધું લઈને જવાનું લારું વાડીએ થઈ ગયું અને આ બધી વસ્તુ રહી ને એ મારે ઉપાડીને લઈ જવા શું કરવાનું અને દોસ્તો હું એ નવરો નહોતો સવારમાં દવા છાંટતો હતો અને દવાનો રાઉન્ડ પૂરો કરીને પંપ સીધો હેઠો મેલી અને સીધો જ આ લઈને જઉં છું અને હાલો હવે સીધા અહીંયા મળીએ ઢકે અને આ જુઓ ઘઉં સૂકી જશે અને કેટલા થાય છે 5 વીઘાના હે બરાબર કેટલા થાય છે આપણે નીકળે એટલે ખબર પડે બરાબર તો તમે બધા એન્ડ સુધી બન્યા રહેશો એવી વિનંતી છે આ બાકી જુઓ આવી રીતના આડા પડી ગયા કૂતરા ને બુતરા બધા હોરા પડી પડીને પાર પીટી દીધી બાકી તો આમ બીજા આડા નથી પડ્યા આમ જો હે કે નહીં આમાં હવે ફૂકીને કમ્પ્લીટ થઈ ગયા છે અને ખણ ખણ વાગે છે હું પગેથી આમ હાલીને જાઉં ને એટલે આમ જો અને આવી રીતના આ નજારો હવે નહીં જોવા મળે એનું કારણ છે કે હવે હમણાં કાંટાર ફરી જાય ને એટલે પૂરું તો ચલો ફટાફટ ઠંકુ કાઢવાનો છે તો લારું ટ્રેક્ટર અહીંયા પડ્યું છે અને હવે છે ને હું સીધો જાઉં એટલે ઢાંક ખોલવાનો છે એટલે બૂટ પહેરીને આવ્યો તો સારું હતું આમ જ ગરી જાય સપરી સાઈટ્યામાં જ કાંટા હા હા અહીંયા જો બહુ કાંટા છે સંભાળીને લો આ ઢંકુ કાઢવાનો છે આપણે અને આ ઘઉં કાઢવાના છે જો તો ચલો હલર આવે ને કટર આવે ને ત્યારે હું બતાવું ફટાફટ ઉગાડ નાખી જો આવી ગયું કટર અને હવે ને લગાવે તો અહીંયા જોડશે અને પછી આવશે કેવી રીતે લગાવે સારું આમાં હમાશે કે નહીં હવે ટેન્શન થાય છે આટલામાં હમી જાય બરોબર છે હા હવે તૈયાર કરીને આવે છે બસ એ વાહ ઘાલ દેવાનો હોકરામાં ના બરોબર છે આમાં એવું નહીં મેં વાહ તલાવ નડે ને આગળ વાડ નડે કટોકટ હે હવે આવી જાય છે ના એકવાર હજુ પાછળ લેશે તો આવશે નકર નહીં આવે જો અને આ વાળવાની સિસ્ટમ સારી છે જો ડ્રાઈવર કેવો દેખાય બાકી દેખાય ને ડેન્જર ઓ બાપરે આ તો ઘણી જગ્યા રોકે અત્યારે માન સર કે હો આવી જાય બરોબર છે પાળી બાળી નડે નહીં તો બાપરે આટલું ઓછું થઈ ગયું અહીંથી મૂકશે એવું લાગે મૂકી દે અરે હમણાં આડા પાડી દેવાનો આટલા તો આડા પડી જ જવાના લે મારા વાડ્યા છૂટકો
કાંટો ભરાઈ ગયો કાંટો. આ માણસ શું કરવા ગયો કે ખબર નહીં હવે. ઉપર કંઈક આડું વળું કરવાનું હોય છે. અને આ જો ભોકું બાંધીને હવે તૈયાર થાય છે. અને હા છે ઘઉં જો. અને સારો એવો તડકો છે. मुझे लगता है इसमें कुछ प्रॉब्लम है इसमें. ये देखो ये इसमें उस तरफ से कुछ कर रहे हैं. पता नहीं अब क्या कर रहे हैं पता नहीं. ये देखो स्टार्ट हो गया देखो. और यहाँ देखो ये भी कितना ज़्यादा घूम रहा है यार. ओ बाप रे देखो यार पीछे जा रहा है थोड़ा. ये देखो यहाँ जो कटे था वो कटना चालू हो गया दोस्तों. ये देख सकते हो ये अबे यार सीधा ही ठोक देगा ये देखो. तो ये हुई ना बात. चालू हो गया हमारा कटर. हाँ कड़ाका बोले. तो दोस्तों हो गया है. अब ये मेरे को थोड़ा लेना पड़ेगा सीधा करना पड़ेगा. बाकी तो ऐसा धुआं हो गया अभी देखो. ये क्या कर रहा है पीछे पीछे यार कुछ कर तो रहा है. चलो देखते हैं. नीचे घઉં तो नहीं जा रहा है. આ ચીલામાં છે ને મારે વાડવું જોઈશે. બાકી તમે જુઓ જાય છે કે નહીં. હાલો ઝૂમ કરું થોડું. હા જુઓ ઓલી કોર જઈને બતાવું પડે. દોસ્તો ઓલરેડી કટર આવી ગયું છે ને ચાલુ પણ છે. તમે જોઈ શકો છો મારી પાછળ આવી રીતના. તો કોરે રાઉન્ડ લઈ લીધો છે. રાઉન્ડ ના લઈ નથી લીધો હજુ શરૂઆત જ કરી છે. જો આ રહ્યું ને આ વખડું રહ્યું ને હજુ અહીંયા પકાડ્યું તમે જુઓ. અને હવે આવી રીતના છે ને કોરે થઈ અને ડાયરેક્ટ વહી ગયા જુઓ ઠેક ઓલા ખૂણે. એટલે આ ખૂણો પહેલાં કવર કરશે અને પછી છે ને ડાયરેક્ટ હાલ્યા રાખશે આમ નામ બરાબર. તો આ તમે જુઓ આ ભૂકો. હા દોસ્તો આમાં છે ને કોક લીલાના હિસાબે ઘઉં રહી જાય છે. કોક લીલું આવું રહે ને એમાં ઘઉં અંદર રહી જાય છે હજુ. એટલે આમાં એક બીક એવી નથી રહેતી કે લીલી સાંટ આવે દોસ્તો. આ એક સારો ફાયદો છે આમાં. જો આ લીલા ઘઉં રહે ને બધાની અંદર છે જો. જો આ લીલા ઘઉં બધા અંદર રહી જાય નથી અંદર જતા. આ સારા ઘઉંમાં નથી જતા. એટલે લીલી સાંટ રહે ને દોસ્તો એ નહીં આવે. એ ટેન્શન નથી બરાબર. બાકી તો તમારી પાછળ જોઈ શકો છો સરસ મજાનું કટર આવીને ચાલુ છે. અને અત્યારે ફિલહાલ વાગી રહ્યા છે 11:30. અને હવે આ જો આવી રીતના કોરે લઈ લીધું ને હવે આમ કોરે આવશે. આ છે ને આ બધું ધાર જ છે. આ બધું રહ્યું ને આમ ત્રા છે. કંઈ સીધું જ નથી હરકું. હા ક્યાં બાત હે क्या हुई ना बात. अभी निकल जाएगा देखो इसमें पीछे. अरे इसका बखा तो बहुत बड़ा है तभी तो निकलेगा यार. ये देखो ये खाता है इतना तो बखा भी बड़ा रखना पड़ेगा ना. तो यही बात है यार. ये पीछे क्यों घूमता है मेरे को ये पता नहीं चलता. हाँ वहाँ कुछ भरका है तो ये संभालता है. ठीक है चलो वहाँ मेरे को जाना है. थोड़ा रह गया है तो इसलिए गवारना पड़ेगा. बाकी तो ऐसा है सब ऐसा. તો એન્ડ સુધી બન્યા રહો. ચાલો કેટલીક વારમાં કટર કાઢીને જાય છે એની મને કોઈ ખબર નથી. પણ હું કોરે અત્યારે છે ને જ્યાં આમ વાકવાલામાં રહી જાય અહીંયા ના જાય. કટર એવામાં મારે છે ને હાથેથી વાડવાના છે. એટલે પછીનો તો છૂટાઈ દીધો છે. હવે મારે જો ત્યાં કણ રહે ને બધા વાડીને નાખવા જોઈએ મને એવું લાગે છે. તો છેલ્લી વાર કટર આવી જાય તો વાંધો નથી. આવી જાય તો લેવડાઈ દેવું છે. બાકી જો એ કોરે રહે ને મારે વાઢવા જ પડશે. તો એન્ડ સુધી બન્યા રહો. ચલો બાકી તો કટર આવી ગયા છે એટલે અત્યારે મહેનત ખેડૂતોને ઓછી પડે છે. એનું કારણ એક છે કે આ કટરમાં છે ને ઘણી મહેનત ઓછી. વાઢવાની કાઢવાની બધી ઓછી મહેનત. એટલે આ ઘઉં રહ્યા ને તારે માણસો વાવે. નકર પહેલાં તો વાઢવા પડતા ઘઉંને પછી હલરમાં કાઢવા પડતા. અને એ આટલી મિનિટમાં તો ના નીકળે. કેટલા આખો દી વહી જાય. અહીંથી વારી લીધેલું હે. હા ચલો આટલું વાડવું જ પડશે કે શું યાર. કંઈ ખબર ન પડતી આવશે કે નહીં આવે. નહીં યાર આવે યાર શી ખબર. હવે એક આટો આવી જાય ને પછી ખબર પડે. હા મારે હવે વાડવાનું નહીં આવે. જો લઈ લીધું કટરે. હા બહુ સરસ કર્યું. લો લઈ લીધું. કાંઈ હતા નહીં થોડાક દોડવા મેં લઈ લીધા અને નાખી દીધા. જો કેટલું ઝડપથી ફરે છે તમે આમ વિચાર કરો ખાલી. હજુ ટાંકી નથી ફરી હો. હા ટાંકી ભરાઈ ગઈ લાગે હો. હવે ખાલી કરવું જોઈશે. હા મારું કામ સેટ કરી લીધું. વાહ જોરદાર. યસ હા જો પટ્ટો ગાળવાની કેટલી કાઠી છે જો. આવી મહેનત છે ભાઈ કટરવાળાની.
એ હા લે હવે આવ્યું જો હા જો ઘઉં કેવા કાઢે હા હવે સોતરા પાડે એવા ઘઉં નીકળે લીલી શાક તો દેખાય જ છે શું કરશું ઉતાવળ કરી દીધી હા 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 જવા દો આગળ આગળ જવા દો તમારી વાત સાચી હો ટાટા તો ટાટા હે શું કરીએ પણ હવે કંઈક તો કરીએ ને હા હવે એન્ડ થયો જો એક વાર ખાલી કરે એમાં લારું ભરી જ નાખે એક લારાનો માફે શું આમાં દોસ્તો ખતમ થઈ ગયું છે હવે આ જો બધું આવી ગયું અને હવે આ બીજું એક લારું ભરીને નાખ્યા છે હવે આમાં કેટલું આવે ખબર નથી 1.5 લારું તો પાકું ગણવાનું આખો બોમ્બો ભરીને આવે છે જ નજીક લારું રહી ગયું હાલ છે હાલો હાલરમાં તો કાઢવા જ જોઈશે આને નહીં હાલે ઓહો ઠેપટ ઉડે એટલે પાછું લ્યો જાવજો પાછું ઘઉં કાઢી નાખ્યા ને એટલે હલગાડી નાખી છે દોસ્તો એમાં એના પપ્પા ને શેઠ ને 2 જણ જ્યાં છે હલગાડવા આ બાજુ ભારે જુદું હલગે અઘરાઈ લાગે એવો હલગે હંધીમો ઘોડો મેકીને મને તો ભારે બીક લાગે દોસ્તો